નવસારીમાં વસતા લોકો માટે ભર શિયાળે પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે। શહેરમાં લોકોની સુવિધા માટે ત્રણ વોટર ફિલ્ટર પ્લાન્ટ તો પ્રશાસને મોટા ઉપાડે બનાવી દીધા, પરંતુ આજ દિન સુધી સ્થાનિકોને પાણી મળવાની વ્યવસ્થામાં સુધાર થયો નથી। એવામાં ઉકાઈ કાકરાપાર ડાબા કાંઠા નહેરમાં સમારકામ શરૂ કરાયું છે। 11મી ડિસેમ્બરથી 30મી જાન્યુઆરી સુધી નહેરનું રોટેશન બંધ રહેનાર છે, જેના લીધે શહેરમાં વસતા લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરના જલાલપોર વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીના રહીશો ત્રસ્ત છે, જે પાણી મળે છે તે પણ ડહોળું હોવાની ફરિયાદ ઉઠી છે। મહાનગરપાલિકાએ પાણી માટે કરેલા કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો હોય તેવું લાગી રહ્યું છે। પાણીની સમસ્યા હવે દિવસે ને દિવસે બહુ વધતી જાય છે। દર વર્ષે પાણીનો પ્રોબ્લેમ રહે છે। 2 મહિના ગમે એમ કાઢીએ પણ હવે આ પાણી વગર રહેવાતું નથી। છોકરાઓને સવારમાં ઉઠાડવા, એ લોકોને સ્કૂલે તૈયાર કરીને મોકલવા, પાણી વગર કઈ રીતે એ લોકોને તૈયાર કરવા? કરોડો રૂપિયાની પાણીની યોજના તળાવોને એક તળાવમાંથી બીજા તળાવમાં જોડવાની યોજનાઓ આવે છે। મોટા મોટા પ્રોજેક્ટો બહાર પડે છે, મોટા મોટા ટાંકાઓનું ઉદ્ઘાટન થાય છે, પણ પાણીમાં મહાનગરપાલિકા ફેલ છે। ઇન્ટરલીકિંગને કારણે આપણને અત્યારે એક પ્રોજેક્ટ આપણો મફતલાલ તળાવનો ચાલી રહ્યો છે। બીજા જે હંસાપોર તળાવનું જે અત્યારે વર્તમાન સમયની અંદર હંસાપોર તળાવથી આપણે સીધું દેસાઈ તળાવ સુધી આપણે પાણી લઈ જઈએ છીએ। આપણે દર વર્ષે એનું જે સ્ટોરેજ છે તે આપણને સ્ટોરેજ આ 50 દિવસના જે મેન્ટેનન્સમાં ઇરિગેશન ડિપાર્ટમેન્ટ કરે છે, તો એ તળાવો આપણને ઉપયોગમાં આવે છે।